જય ધન્વંતરી। હું છું ડૉક્ટર રાજવી શુક્લા। આપણે દિનચર્યાના લાસ્ટ વિડીયોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને દાંતણ જોયું હતું। હવે નેક્સ્ટ છે ગંડૂશ અને નસ્ય। ગંડૂશ એટલે કોઈપણ દ્રવ્યને મોઢામાં પૂરેપૂરું ભરી રાખવું કે તે હલાવી પણ ના શકાય, તેને ગંડૂશ કહેવામાં આવ્યું છે। આયુર્વેદમાં તેલથી ગંડૂશ કરવાના ઘણા બધા ફાયદા કીધા છે, જેમ કે જડબા મજબૂત થાય છે, દાંતના મૂળિયા દ્રઢ બને છે, સ્વરપેટીને બળ વધે છે, અન્ન ઉપર પરમ રુચિ થાય છે, રસોનું પૂરેપૂરું જ્ઞાન થાય છે, કંઠ કદી શોષાતો નથી અને હોઠ કદી ફાટતા નથી। હવે કયા તેલથી આપણે ગંડૂશ કરી શકીએ છીએ? ઈરેમિદાદી તેલ કોઈપણ સારી ફાર્મસી છે, જેમ કે ધન્વંતરી ફાર્મસી છે, બેધનાથ ફાર્મસી છે, કોટકલ ફાર્મસી છે, કેરેલા આયુર્વેદ ફાર્મસી છે, આમાંથી કોઈ પણ સારી કંપનીનું તમે તેલ ગંડૂશ માટે યુઝ કરી શકો છો। થેન્ક યુ।